આજે સવારે હું ગાંધીનગર રૂબરૂ ગયેલો, મારું પોતાનું આમ મગજ કે બેન્ડ મારી ગયો એવું કેમ તો એ જે છોકરીઓ દોડતી હતી મને પોતાને એક ટાઈમ આમ ગિલ્ટી ફીલ થતી હતી કે હું કેમ જોઉં છું એમ. સાહેબ 200 છોકરીઓ દોડતી હોય, એ 200 છોકરીઓમાંથી 20 છોકરીઓ દોડતી હોય, બાકી 180 ખાલી હાલી જતી હોય. જાણે ફેશન શોમાં કેમ આવ્યા હોય કેટવોક કરવા. તમે જો નાપાસ થવું ને એ કોઈ ગુનો નથી. હા, માણસ કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં ઉતરે તો બે વસ્તુ થાય, કાં સફળ થાય કાં નિષ્ફળ થાય. તમે ફિલ્ડમાં આવ્યા છો ઓકે તો નક્કી છે, પાસ થાવ નાપાસ થાવ જે બી હોય એ સહજ છે અને સ્વીકાર્ય છે. પણ તમે થોડીક તો ગરિમા રાખો. અંદર લખ્યું છે પરીક્ષામાં કે પરીક્ષામાં તમારે 1600 મીટર દોડ છે, એવું લખ્યું છે. 1600 મીટર હાલ છે કે 1600 મીટર હાલવાનું છે. થોડીક તો શરમ કરો લા. તમે હારા 300 કિલોમીટર દૂરથી આવો, તમારા મમ્મી પપ્પા ભાઈ 4 જણા તમારે ભેગા આખી રાત બિચારા જાગ્યા હોય અને તમે ગ્રાઉન્ડમાં આવીને ડાયરેક્ટ ચાલવાનું કરી દો, એમ શરમનો સાંટો ન થતો. આપણે થોડીક તો મર્યાદા રાખવી. માતા પિતાની કાં ના પાડી દેવાનું કે ભાઈ મારે દોડાતું નથી, હું નહીં જાઉં. અને આવો છો તો ઊભા હે ના રહી જાવ છો, હાલવા આવો છો કે દોડવા આવો છો? 400 છોકરીઓને દોડાવે ને 40 છોકરીઓ પાસ થાય, 100 છોકરીઓ પાસ થાય, 200 છોકરીઓમાંથી 42 છોકરીઓ પાસ થાય, તો બીજા શું કે કેટવોક કરવા આવે છે? ખ્યાલ પડે છે? ચાલવાનું નથી, દોડ છે દોડ. દોડમાં દોડવાનું હોય. તમારું પરિણામ જે આવે એ માન્ય છે, આપણને ના નથી.